આ મહાશિવરાત્રી પર્વ એટલે દેવોના દેવ મહાદેવ એનો પર્વ છે અને અત્યારે લાખોમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે. એ આપણે નરસિંહ મહેતા જુનાગઢની અંદર થઈ ગયા ત્યાં આવેલ છે. આપણે દામોકુંડની અંદર સ્નાન કરી રહ્યા અને આજે શિવરાત્રીનું જે મહત્વ છે એ રાતે 12 વાગે જે નાગા બાવાની રવેડી છે એ રવેડી નીકળશે અને આ કુંડની અંદર લાખો બાવા સ્નાન કરશે અને લાખો બાવા માંથી અમુક સત્ય જે કંઈ છે નવનાથ એની અંદર પણ ભોળોનાથ પણ આ રવેડીની અંદર આવે છે અને આ રવેડીની અંદર ભોળાનાથ પણ સ્નાન કરે છે અને હજારો બાવા આ દામોકુંડની અંદરથી પાછા બહાર આવતા નથી. બરાબર. આ દામોકુંડ એવું છે કે આની અંદર કોઈ ગુફા છે કે નથી એ કોઈ રહસ્ય પકડાઈ શક્યું હજી પણ નથી, પણ બાવા પાછા આવી રહ્યા નથી અંદરથી. એટલે આ એક અલૌકિક શક્તિ છે. આ જે કંઈ ગિરનાર અને આ જે કંઈ આપણે અત્યારમાં આ લાખોની મેદનીની અંદર જે કંઈ ફરી રહ્યા છીએ તે કહેવાય કે ભોળાનાથની કૃપા છે. અને આ જે કંઈ એક મહત્વની બાબત તો એ છે કે જે આ કુંડની અંદરથી જે સત્ય છે કે બહાર બાવા નથી આવતા. બરાબર. તો એ સત્ય જ છે. કહેવું પડે કે અસલ બાવા જે રહ્યા એ લોકો સ્નાન કરે છે અને લાખો બાવા જ્યારે 12 વાગે 12:30 થી 12:30 ની અંદર રવેડી જે નીકળે છે એ રવેડીની અંદર લાખો બાવા નીકળતા હોય અને એની અંદર જો લાખો બાવા એક અડધો કલાકની અંદર જો ગાયબ થઈ જતા હોય, સ્નાન કરી અને બાવા કઈ જગ્યાએ જાય છે એ કોઈને ખબર જ નથી. બરાબર. એટલે આ આપણે જે કઈ કહીએ છીએ કે આ શું કહેવાય નવનાથનો અખાડો છે એ સત્ય છે, એનું કારણ છે આ જો કંઈક દામોકુંડની અંદર જો બાવા જો અંદર સ્નાન કરવા જાય અને અંદર ગુફા પણ નથી, જો અંદર લાખોમાંથી અમુક ટકા બાવા હતા અંદર સમાઈ જાય છે અંદર. એટલે સત્ય એ વસ્તુ સત્ય છે. એટલે કહેવાનું મારો ભાવ શું છે કે ગરવો ગિરનાર એની તો મહિમા જેટલી ગાઈ એટલી ઓછી છે. ગુરુ દત્તાત્રેય, અંબાજી, નરસિંહ મહેતા, હજારો સંતો અહીંયા થઈ ગયા છે, નાનક દેવી. એટલે આ જે અત્યારમાં પર્વ છે 12 મહિને એકવાર આવે છે. માણસો એટલા ધામધૂમથી લાખોની મેદનીની અંદર માણસો એટલું આમ સ્નાન કરે છે અને એટલા અનક્ષેત્ર ચાલુ છે કે કોઈ પણ વ્યક્તિ એક નહીં પણ 3-3, 4-4 જગ્યાએ સતત પ્રસાદી લે છે. કોઈ એક પણ વ્યક્તિ ભૂખ્યો નથી રહેતો. એટલા અનક્ષેત્ર અત્યારે ચાલુ છે. બરાબર. અને અનક્ષેત્રની અંદર જમવાનું પણ બેસ્ટમાં બેસ્ટ આવે છે કે માણસને આમ ઘરે ખાતા ન હોય એવું પણ જમવાનું મળે છે. એટલે બહુ સુવિધા સારી અને આ પરંપરા આજથી કોઈ નક્કી નથી કે કેટલા વર્ષોથી આ લીલી પરિક્રમા, પણ આપણે તો અમારે સાંભળેલું છે કે યુગો યુગથી પરિક્રમા ચાલુ છે. જદુનો ગિરનાર પર્વત જદુનો છે, જદુની આ પરંપરા ચાલી આવે છે. આ ગિરનારની અંદર કોઈ દેવી દેવતા, કોઈ રામ, કૃષ્ણ, ભોળાનાથ તમામે આ યાત્રા કરેલી છે. રામાપીર, ડાલીબાઈ, દાસી જીવન, તમામ સંતો, કબીર સાહેબ પણ આ શિવરાત્રીના પર્વની ઉજવણી કરેલ છે અને આની અંદર સ્નાન કરેલા છે. અને નરસિંહ મહેતા જેનું ભારત પણ નહીં પણ વિશ્વની અંદર નરસિંહ મહેતાનું નામ બોલાય તો નરસિંહ મહેતા જુનાગઢની અંદર થઈ ગયા. આવા સંતો અહીં થઈ ગયા
અને આ જુનાગઢ એટલે એક